તો પાક નુકસાની સહાય મુદ્દે ભારતીય કિસાન સંઘની સરકારને રજૂઆત છે। સરકાર ખેડૂતોના ખર્ચને ધ્યાનમાં રાખી વળતર જાહેર કરે તેમ કિસાન સંઘ રજૂઆત કરી રહ્યું છે। ખેડૂતોને વીઘા દીઠ 15 થી લઈ 28,000 સુધીનો ખર્ચ થયો છે અને આ સાથે 100% નુકસાનવાળા અને 50% નુકસાનવાળાને એક જ રકમ મળે તે વાત અયોગ્ય છે તેમ જણાવ્યું છે। દરેક ખેડૂતો બેંકમાંથી લોન નથી લેતા। જેમણે લોન નથી લીધી એવા ખેડૂતોને પણ સરકાર વળતર આપે તેવી માંગ કરવામાં આવી। તો પીએમ ફસલ યોજનાની બચતમાંથી ખેડૂતોને વળતર ચૂકવો તેવી પણ માંગ કરવામાં આવી છે। ગુજરાતના તમામ ખેડૂતોએ લોન લીધી નથી। હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું, જે ગરીબ અને વંચિત ખેડૂત છે એને તો કદાચ બેંકો પણ લોન નથી આપતી, એને તો મંડળીઓ પણ ધિરાણ નથી આપતી। એવા ખેડૂતોનું પણ નુકસાન થયું છે, તો એવા ખેડૂતોને પણ વળતર રૂપે રકમ મળવી જોઈએ, એ એમનો અધિકાર છે। એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જે કંઈ પણ ખર્ચ ખેડૂતને થયો છે ખર્ચને ધ્યાને રાખી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદથી વરેલી જો આ સરકાર હોય તો છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય તે દિશામાં વળતરની જાહેરાત કરે। ગુજરાતના તમામ ખેડૂતોએ લોન લીધી નથી। હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું, જે ગરીબ અને વંચિત ખેડૂત છે